જો અહીંયા દીપડા જેવું કંઈક છે, જે નાનું એવું પ્રાણી છે, એને પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અત્યારે. વાહ વાહ, આપણે પ્રાણી સંગ્રહાલયમાં તો ઘણી વાર જતા હોઈએ, પણ આવો ભોજન પીરસતા હોય, માંસ આપતા હોય હિંસક પ્રાણીઓને, તો તે જોવાનો જે આપણને અનુભવ થાય તો એનો આનંદ કંઈક અલગ જ હોય છે. કારણ કે આવું તો શું હોય કે ઘણી વાર જતા હોય જોવા, પણ આવું ભાગ્યે જ જોવા મળે એમ, કે ભાઈ ખવડાવવા માટે શું આપે છે, કઈ રીતે આપે છે એમ. વાહ, ખૂબ સરસ. હાલો, હવે નેક્સ્ટ વારો આવી રહ્યો છે આપણે દેશી વાઘનો, જે જમવા માટે ખૂબ જ તડપી રહ્યો છે. વાહ ભાઈ વાહ વાહ વાહ, આમથી આમ થાય છે હો જમવા માટે. હા હા હા, એને હનહ કરવામાં આવી છે કે બસ આવે છે ઘડીક ખમીદા. જુઓ, ફૂલ તૈયારીમાં છે, આવે એટલે ઝડપી લેવાનું બસ. જુઓ જુઓ, વાહ, આખી ડોલ હવે આપી દેવામાં આવશે મને એવું લાગે છે, કારણ કે એક ડોલે તો એને નાસ્તો થતો હશે. વાહ, એ લો, ડાયરેક્ટ મોઢામાં આપ્યું. આ લોકો રોજ આપતા હોય એટલે દોસ્તી જેવું થઈ જાય. વાહ, ખૂબ સરસ. હા, અત્યારે આપણે આવ્યા પ્રાણી સંગ્રહાલયમાં અને આવું જોવા મળ્યું આપણને, મજા આવે છે એમ. વાહ ભાઈ વાહ, વાઘને ભોજન આપવામાં આવી રહ્યું છે, તેમનું ફેવરિટ માંસનું ભોજન અને મીટ. કાગડા પણ ટળવરી રહ્યા છે કે એકાદું બટકું અમને મળી જાય. વાહ ભાઈ વાહ 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 વાહ.